શું નેપાળમાં પોલીસ જ દુકાનો લૂંટી રહી છે? સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે, પણ તેની અસલી હકીકત શું છે તે સાંભળીને તમે ચોંકી જવાનો છો. આજકાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ ઝડપભેર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નેપાળ પોલીસ અને મ્યુનિસિપલ પોલીસ દુકાનોની બહાર ફૂટપાથ પરથી કપડાં, બેગ અને અન્ય સામાનની બળજબરીથી જપ્તી કરે છે. દુકાનોની અંદરથી પણ સામાન બહાર કાઢતી જોવા મળે છે. ઘણા લોકો તેને પોલીસ દ્વારા લૂંટફાટ કરી અને શેર કરી રહ્યા છે, પરંતુ શું ખરેખર આ લૂંટફાટ છે? ના, આ કોઈ લૂંટફાટ નથી, પરંતુ ગેરકાયદેસર દબાણ હટાવવાની એટલે કે એન્ટી એન્ક્રોચમેન્ટ ડ્રાઈવની સત્તાવાર કાર્યવાહી છે. નેપાળના બુટવલના ઉપમહાનગરપાલિકા દ્વારા ફૂટપાથ અને જાહેર રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને સાફ કરવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. નોંધનીય બાબત એ છે કે આ કાર્યવાહી અચાનક નહોતી કરાઈ. તંત્ર દ્વારા અગાઉથી જ જાહેર નોટિસ અપાઈ હતી, જેના પગલે ઘણા વેપારીઓએ રાતોરાત પોતાનો સામાન જાતે જ હટાવી દીધો હતો. આ તે જમીન હતી જે હાઈકોર્ટના આદેશ મુજબ અથવા સરકારી જાહેર જમીન પર ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી હતી. બાલેન શાહની આગેવાની હેઠળ આ નેપાળમાં ફૂટપાથ અને નદી કિનારા અને જાહેર જગ્યાઓ પર સાફ કરવાની કડક ઝુંબેશ ચાલી રહી છે. જોકે આ વિડીયોમાં જે રીતે બળપૂર્વક સામાન જપ્ત કરવામાં આવી રહ્યો છે, તેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.